જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ધોરાજી જેતપુર રોડ પર પેટ્રોલ પંપ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા ભારે હડકંપ મચી ગયો હતો। મળતી માહિતી મુજબ ધોરાજી તરફ આવી રહેલી બસ અચાનક બેલેન્સ ગુમાવતા રોડ પર પલટી મારી ગઈ હતી। બસમાં સવાર અંદાજે 20થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલુ છે। અકસ્માતની ખબર મળતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। સત્યતાની સાથે સ્પષ્ટ મને સાથીમાં બહુ દુખ્યા ભાઈ વધારાના માણસો હોય બહાર નીકળો ને વધારાના હોય ખોટું હું ટ્રાફિક કરું થોડો કિંમત ખબર કેમ પડશે બાકી કોઈ નો હેલો સાહેબ ને કામ કરવા દો ભાઈ બીજા કોઈ છે નહીં હા ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે। 3 જણાને રિફર કર્યા છે। 3ની સ્થિતિ ચિંતાજનક છે। બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે। ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વર્ધીમાં હતી, એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત થયા।